બીજું મારે એ કહેવું છે કે મહાદેવની ભક્તિનો મહિમા કેવો છે. શિવ છે ને એથી વધીના જગતમાં કાંઈ છે નહીં. હા, પછી બધાએ જુદા જુદા રૂપમાં આપ્યું છે બાપુ. હા, તમે આમ કચ્છમાં જાઓ ને સૂરજબારી આવે ત્યાં પછી દરિયાનું પાણી હોય ને લોકો એને રોકી લે, પછી એને પીડું રહેવા દે, પછી એને 25 ડિગ્રી ધગવે ને ત્યારે એ પાણી એકદમ કાકરી થઈ જાય અને કાકરીને પછી વેપારીઓ આવે ને લઈ જાય, જેને રામરસ કહેવાય. પછી વેપારી લઈ જાય ને વેપારી પછી કંપનીને આપે ને કંપની લખે પછી દાંડી નમક, નિરમા નમક, ફલાણું ટાટા સ્લોટ, આવું બધું નામ આપે. હોય દરિયાનું પાણી પણ જુદા જુદા નામ આપે. આ જગતમાં તત્વ હોય ને તો કેવળ એક શિવ છે, પછી જુદા જુદા નામ આપ્યા છે, એથી વધીને કઈ છે નહીં. આજે દક્ષ મહારાજ છે અને એવડો યજ્ઞ કર્યો ને ભગવાન શંકરને જે સામાન્ય સમજે છે, મહાદેવે પોતાની જટામાંથી બાપુ એક જ લટ છોડી છે. હા, ઘણી વાર કોઈક એવું બોલ્યું હતું કે મહાદેવ અમે કોઈક કુસ્તી કરી. તાકાત છે કુસ્તી કરવાની, એની એક જટાની લટમાં કેવડી તાકાત છે ભાઈ. ડાગલા લઈને નીકળી જાય ભાઈ. બગસરા વાળું બળ કરે છે ને 24 કેરેટ સામે સળ કરે છે. આજકાલ બગસરા વાળું બહુ આવેલું લ્યો. 24 કેરેટ સામે સળ કરે છે. કોઈ કુસ્તીની વાત કરી, ભગવાન શંકરના જટાની એક લટ બાપુ અને મહાદેવે એક લટ છોડી અને પર્વતના 2 ભાગ કરી અને જે ગણ પ્રગટ થયો વીરભદ્ર, અને વીરભદ્રે એમ કહ્યું કે મહાદેવ મને આજ્ઞા કરો, ક્ષણે ભસ્માત કાર્ય બ્રહ્માંડ ઉદરે હરે. તમે મહાદેવ જો આજ્ઞા કરો ને તો બ્રહ્માંડ જે હરિના ઉદરમાં છે ને બહાર કાઢી અને નાશ ન કરું ને તો તમારો ભક્ત, તમારો ગણ, તમારો કિંકર વીરભદ્ર ન કહેવાવ. ક્ષણે ભસ્માત કાર્ય, આ બ્રહ્માંડનો નાશ કરું. કિમિશાન સુરાવા મુનીશ્વરા તમામ દેવતાઓને બાળી દઉં, દાનવોને બાળી દઉં, જગતને બાળી નાખું. અને શોષણિયા સિંધવ હાથે સમંદરને તરસો માણા આંધળીનું જળ પીવે એમ નો પી જાવ તો તમારો ગણ વીરભદ્ર ન કહેવાવ. અને ક્ષણે પર્વત, આ જે કઈ પર્વત છે ને હાથી જેમ દ્રાક્ષ ઉપર પગ દે એમ તમામ ડુંગરાને જો જમીનમાં ન બેહાડી દઉં તમારો ગણ વીરભદ્ર ન કહેવાવ. અને મહાદેવ આજ્ઞા કરો, તમારાથી પ્રગટ થયેલો છું. મમા શક્યમ ને પુત્રાપી તવ પ્રસાદેન મહેશ્વર, તમારા પ્રસાદથી પ્રગટ થયેલો હું. તમે કહો ને તો ક્યાંક દરિયો ને ક્યાંક પૃથ્વી, ક્યાંક દરિયો ને આ બધી તકલીફ થાય ને બાપુ, જહાજમાં જવું પડે. એક બાજુ દરિયો અને ધરતીની બધી પ્લેટ ભેગી કરી દઉં, આટલી તાકાત મારામાં છે. એ વીરભદ્ર દક્ષ યજ્ઞનો નાશ કરો બાપુ. એ વીરભદ્ર પૂર્વ જન્મમાં એક સોર છે, દુસહ નામે જે સોર છે ને ભગવાન શિવજીના મંદિરમાં એમ કહેવાય છે કે ચોરી કરવા માટે જાય છે પૂર્વ જન્મની અંદર, જેને ભક્તિ સાથે કાંઈ લેવા દેવા નથી, મહાદેવ શું છે ખબર નથી, ચોરી કરવા માટે જાય છે. ને જળધારીની ચોરી કરવા માટે જાય, જળધારીને લેવા જાય એટલે જળધારી લાગી ના આવી એટલે બાજુમાં જે ટોકરી હતી એમને પકડી, અને ટોકરી પકડી એટલે હલી અને ટોકરી વાગી અને નાદ કૈલાસ સુધી પૂગ્યો. અને દુસહ એમ કહેવાય છે કે જળધારી લઈને નીકળ્યો છે ચોરી કરવા. અને જેવો બહાર નીકળ્યો એટલે પગથિયેથી પડ્યો, એનું મૃત્યુ થયું. પણ જેવા યમદૂતો આવ્યા ને એને લઈ જાય ને પેલા શિવગણોએ આવી અને યમદૂતોને માર્યા છે ને કહ્યું આને અમે શિવલોક લઈ જાઓ. યમના દૂતોએ કહ્યું ક્યુ પોઈન્ટ, આ ચોરી કરવા આવ્યો છે કે મહાદેવના મંદિરે કીધું ચોરી કરવા આવ્યો છે, આનું ક્યુ પુણ્ય. અને ત્યારે શિવગણોએ કહ્યું કે આજે ત્રયોદશી છે ને ભગવાન શંકર રજત ભવનની અંદર એમ કહેવાય કે દેવ, દાનવ, માનવ, ગાંધર્વ આદિ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારના વાજિંત્ર, અનેક પ્રકારના શ્લોકોથી ભગવાન શિવની સ્તુતિ કરે છે. અને એક વાજિંત્ર ઘટતું હતું, એક સુર ઘટતો હતો. અને આ દુસહે જે ચોરી કરવા માટે ટોકરીને તો એને આધાર લીધો હતો અને ઈ જે વાગીને એમાં સુર પુરાઈ ગયો. મહાદેવે કીધું કે આ જેને સુર પુરાયો ને એને લઈ આવો, આજ મારે એને મોક્ષ આપવો છે. અને એને ભગવાન શિવના લોકમાં લઈને આવવામાં આવ્યો છે. આ મહાદેવની ભક્તિનો મહિમા છે. દુસહને કહ્યું માગ, કીધું બાપુ હું માગું, હું થોડો પૂજા કરવા આવ્યો હતો, હાથમાં કાંઈ નથી, આપણે તો બીલી લઈને જઈએ, આપણે તો જળ લઈને જઈએ, હું તો ચોરી કરવા આવ્યો હતો. કહ્યું તે એક સુર પુરાયો છે. શિવાલયે તમે તાળી પાડો, શિવાલયે તમે ઝાલર વગાડો, નગારું વગાડો, હવે તો ઇલેક્ટ્રિક થઈ ગયા છે પણ કોક દીક જૈન વગાડો. આ 45 વર્ષ ગોઠણના પગના વાહ પેલા નહોતા, સાંજે વાડીએથી ઘરે આવીને બધા રામજી મંદિરે શિવાલયે જાતા ને પછી ભોજન કરતા. હવે તો એ સમય રહ્યો નથી. આપણે મંદિરે જઈને તમે કીર્તન કરો, મંદિરે જવું જોવે. તમે મંદિરે નહીં જાઓ ને યાદ રાખજો, મારો વિરોધ નથી, પછી મંદિર નહીં રહે, બીજા ધર્મના સ્થાનો બની જાય. મંદિર તો બનાવી નાખો છો પણ ત્યાં જવા તો શરૂઆત કરો, જવું જોવે દિવસમાં એકવાર. અને દુસહે કહ્યું બાપ શું માગું. અને ભગવાન શિવે એને પોતાનું સાયુજ્ય આપ્યું છે. જ્યારે દક્ષે યજ્ઞ કર્યો ને ત્યારે ભગવાન શિવે એને મોક્ષ આપ્યો છે અને વીરભદ્ર તરીકે પ્રગટ કર્યા છે. ઈ દેવાદિદેવ મહાદેવ, એમની ઉપાસના કરનારો એક જીવ જ્યારે શિવલોકી બને. આપણે 11:15 ની આસપાસ બાપુ ધર્મસભાને વિરામ આપવાનો છે.